કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 97 ચોપાઈ નંબર 5 આપણે આવ્યા હતા, પણ આજે ફરી પ્રકરણ લઈ લઈએ. 5 ચોપાયું છે. તો કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 97. इन धनी के बान मोको न लगे कहाँ कियो कर्म अधम, तो भी इश्क न आव्या मोको एक ऐसा हुआ जुलम. इन धनी के बान मोको न लगे. ધનીજી મને આપણને બધી આ નીત આપી રહ્યા છે, આપણને વાણી આપી રહ્યા છે, ઇલમથી આપણને આ બધું સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. અને છતો જો આપણા દિલને ચોટ ન લાગે, છતો પણ આપણા દિલને ચોટ ન લાગે, તો બી ઇશ્ક નયા મોકો કે હું કેવો અધર્મ છું એમ કે છે. અધમ, કહા કિયો કર્મ અધમ, મેં એવા તો કેવા કર્મ કર્યા છે, અધમ કર્મ કર્યા છે, નીચમાં નીચ કર્મ કર્યા છે, જેના કારણે મને મારા દિલને ચોટ નથી લાગતી. ધની પ્રત્યેનો અહેસાસ નથી થતો આપણને. જો એ અહેસાસ ન થાય તો ધની પ્રત્યેને ઇશ્કની તો વાત દૂરની છે. તો ઇશ્ક કેવી રીતે આવે? તો ભી ઇશ્ક ના આવ્યા મોકો એ કેસા હુઆ જુલમ, એ મારાથી શું થઈ ગયું? બધા સુંદર સાથ પોતાની જાતે આપણે જે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે, બધા જ પોતપોતાની જાતે આ વિચારે કે મારાથી તો એવું શું બન્યું, એવા હું કેવા અધમ કાર્ય, નીચમાં નીચ કાર્ય કરી રહ્યો છું, જેના કારણે મને કોઈ ચોટ નથી લાગતી કે મારા ધણીનો મને ઇશ્ક નથી આવતું. શું કરી રહ્યા છે આપણે બધા? વિચારો, આપણી જાતે વિચારો. ધણીનો ઇશ્ક નથી આવતું, દિલને ચોટ નથી લાગતી. આટલા બધા ધણી આપણી પર મહેર કરવા છતાં પણ આપણને નથી થતું. તો કારણ શું? રંજક ઇશારત ધની કી જો પાવે આશિક જીઓ, સો જીવ ખિન એકલો રહ ના સકે બિના પીયું. ધની ને રંજક ઇશારત ધની કી, અહીંયા આગળ પણ આપણને ધનીએ આપણને ચોટ લાગે એટલા માટે તમાચો મારેલો છે. જો પાવે આશિક જીવ, જો પાવે આશિક જીવ, કે જે માસુક છે, માસુક કોણ છે? અહીંયા આગળ ધની બન્યા છે કે રંજક ઇશારત ધની કી. ધની જો કોઈ ઇશારત કરે, આશિક અને માસુકની વાત છે, આશિક અને માસુકની વાત છે, તો એક સમજાવું પેલા. આશિક કોને કહેવાય? કે જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય, અને જેને પ્રેમ કરે છે એ માસુક કહેવાય. જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. હવે કે છે જો માસુકનો જો ઈશારો હોય, માસુકનો જો ઈશારો હોય અને ઈશારો સમજીને જો આશિક ન આવે તો એ કેવા આશિક કહેવાય? કારણ કે આશિક તો પ્રેમ કરે છે, પણ માસુકનો જો ઈશારા છે એ ઈશારો ન સમજે તો એ કેવો આશિક કહેવાય? એટલે કે છે રંજક ઇશારત ધની કી, કે ધની આપણને આ બધા ઈશારા કરી રહ્યા છે માસુક બનીને. તો જો આપણે આશિક હઈએ, જો પાવે આશિક જીવ,
જો પાવે આશિક જીવ, કે જો બ્રહ્મ સૃષ્ટિ હશે અને આ ધનીના ઈશારાને સમજશે તો પછી એનો જીવ ધની વગર એક પલ ન રહી શકે. સો જીવ ખીન એકલો, સો જીવ ખીન એકલો રह ન શકે बिना पीयू, रह न सके बिना पीयू. જો આશિક અહીંયા બ્રહ્મ સૃષ્ટિને બનાવી છે અને રાજી મહારાજ માસુક બની ગયા છે. બંને ઓતપ્રોત છે. વાસ્તવની અંદર અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર કોણ આશિક છે? તો રાજી મહારાજ આશિક છે. સમજો, હવે રાજી મહારાજ આશિક છે. હવે રાજી મહારાજ જો આશિક હોય તો માસુકનો ઈશારો એ આશિક ન સમજે. પહેલા આ રીતે જુઓ, પછી બીજી રીતે જોઈએ. તો માસુકનો ઈશારો શું છે? જોજો, સાંભળજો સુંદર સાહેબ. માસુકનો ઈશારો શું છે? તો માસુકનો ઈશારો આ બ્રહ્માંડની અંદર, અને બીજી રીતે કહીએ, મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. અને જોઈન્ટ કરો, આ માસુકનો ઈશારો છે કે આપણા દિલની અંદર, આપણા મનની અંદર જે ઈચ્છા થાય છે એ ઈચ્છા કોણ પૂરી કરે છે? રાજી મહારાજ આશિક બનીને પૂરી કરે છે. આશિક બનીને પૂરે એટલે કે છે કે મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. વાણે જાય સિંદ્રાવતી આતમના આધાર. વિચારો હવે, તો રાજ્ય મહારાજ આશિક છે. તો આપણા દિલની અંદર, આપણા મનની અંદર જે ઈચ્છાઓ થાય છે, આપણા દિલમાં અને મનની અંદર જે ઈચ્છાઓ થાય છે એ ઈશારત, રૂહની ઈશારત ધની આશિક છે તો એ આપણી પૂર્ણ કરે છે. અને એનો અહેસાસ બધા સુંદર સાધને થયેલો છે. હવે એને બીજે એને ઉલટાઈ નાખો, એને ઉલટાવો. માસુક આપણે હતા, હવે આપણે આશિક બની જઈએ અને ધની માસુક બની જાય. તો પછી ધનીનો જે ઈશારત છે, આશિક અને માસુક બંને ઓતપ્રોત છે. એવું ના માનશો કે આશિક છે એટલે પ્રેમ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, અને માસુક છે એટલે પ્રેમ લીધા જ કરે, લીધા જ કરે. બંને ઓતપ્રોત છે. આશિક ક્યારે માસુક બને અને માસુક ક્યારે આશિક બને કહેવાય નહીં. હવે એને ઉલટાવો, આપણે આશિક બનીએ અને ધની માસુક બને. હવે ધનીનો જે ઈશારો છે, ધનીનો જે ઈશારો છે એ ઈશારો જો આશિક ન સમજે તો આશિક કહેવાય. કહેવાનો મતલબ કે ધનીના દિલની જે વાત છે એ દિલની અંદર આપણે હજુ ઘૂસ્યા નથી. જો આશિક હોય તો એ દિલની અંદર ઘૂસ્યા હઈએ, આપણે ધનીના દિલમાં ઘૂસ્યા હઈએ. જેમ ધની જે છે એ આપણા આશિક છે, તો આપણા દિલની અંદર મારી રૂહને શું જોઈએ છે, આપણા દિલની અંદર ઘૂસી ગયા છે. અને દિલની અંદર ઘૂસી જઈ અને આપણા દિલની અંદર શોધખોળ કરી રહ્યા છે કે એને શું જોઈએ છે, લાય એને હું આપું. અને આપણી બધી જ મનોકામના પૂરી કરે છે. આપણે આશિક બન્યા તો ધનીના દિલની અંદર ઘૂસી જાઓ. અને ધનીના દિલની અંદર ઘૂસી જઈએ આપણે તો ધનીની શી ઈચ્છા છે એ પૂર્ણ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? માસુકનો ઈશારો છે. તો ધનીની ઈચ્છા શું છે એ પણ આપણને ખબર છે. ધનીની ઈચ્છા શું છે કે રૂહો જાગે અને એમની પરાત્મા જાગે અને પાછા પરમધામ જઈએ. ધની તો અહીંયા લેવા આવ્યા છે આપણને. એની ઈચ્છા, ધનીની ઈચ્છા ફક્ત એક જ છે કે રૂહો આ ખેલ બંધ કરો અને ચાલો પરમધામ. અને એટલા માટે આ બધું આપણને આપી રહ્યા છે. એટલે કે જે રંચક ઈશારત ધની કી, રંચક ઈશારત ધની કી, ધની માસુક બનીને આપણને જ્યાં ઈશારત કરી રહ્યા છે. હવે કે છે જો પાવે આશિક પીયું. જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય, જો આશિક હોય
બ્રહ્મ સૃષ્ટિ ધનીની અંદર ઓતપ્રોત થઈ ગયો હોય, આશિક હોય તો સો જીવ ખીને એકલો ના રહે શકે બિના પીયું. તો આ જીવ છે એ એક પલ માટે પ્રીતમ વગર ન રહી શકે. સો બી પીયું જીવ ઇન જમી કે એ જો ફના બ્રહ્માંડ मेरा तो जीव पीऊ धाम को ए जो अक्षरातीत अखंड. क्या સંસારના આશિક અને માસુક જો આ રીતે કરતા હોય, આ સંસારની અંદર આશિક અને માસુક આ રીતે કરતા હોય તો મારા પ્રીતમ તો અખંડ છે, પરમધામના છે. મારી આત્મા તો પરમધામની છે, તો પછી હું કેમ ન કરું એમ. આ સંસારનો જે જીવ એક આર કરી શકતો હોય તો મારી આત્મા તો પરમધામની છે. પરમધામની આત્મા તો ખરી, પણ એની સાથે સાથે બીજું શું છે? ફક્ત એક જ નથી પરમધામની છે. આપણે શું છે? આનંદ સ્વરૂપ છે, ઈશ્કના સ્વરૂપ છે, ઈશ્કના સ્વરૂપ છે આપણે. અને ઈશ્કના સ્વરૂપ છે અને તેમ છતાં આ નથી કરતા. જો સંસારનો એક જીવ આવું કરી શકતો હોય તો આપણે કેમ ન કરીએ? ऐसी प्रीत जीव सृष्टि की, આવી પ્રીત જીવ સૃષ્ટિની પ્રીત આવી છે. बताओ કેવી છે? ऐसी प्रीत जीव सृष्टि की जाको पीऊ विष्णु से साई. કે જે જીવ છે, જીવની પ્રીત કેવી છે કે એનો જાકો પીવું કોણ પીવું છે? વિષ્ણુ ભગવાન અને શ્રી સાઈ નારાયણ. વાકો રટત જાત અહનિસ બ્રહ્મ અક્ષર સુદ ન પાઈ. કે વિષ્ણુ ભગવાન આ જીવો છે, એના એ જીવો છે, એના આશિક કોણ છે અથવા એના પીવું કોણ છે? તો વિષ્ણુ ભગવાન અને શ્રી સાઈ નારાયણ. અને આની અંદર રાત દિવસ એનું રટન કર્યા કરે છે. આ જીવો છે એનું રાત દિવસ એમનું રટન કર્યા કરે છે. અને અક્ષર બ્રહ્મ શું છે એમની પણ એમને શુદ્ધ નથી કરી દીધી. એ જીવોએ અક્ષર બ્રહ્મ શું છે એના વિશે પણ વિચાર્યું નથી કદાચ. આવા આશિક છે આ જીવ. અહીંના કદાપી નથી જોયું. कोट ब्रह्मांड नूर के पल थे यो कहे शास्त्र त्रे गुण सो अक्षर किने न दृढ़ किया इनो वतन. कोट ब्रह्मांड नूर के पल थे શું બતાવી રહ્યા છે? હવે એના જીવો શું છે એનું એ બતાવી રહ્યા છે આપણને કે કેવા આશિક છે. કે અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. સાંભળજો સુંદર સાહેબ. શાસ્ત્રો અને વેદોની અંદર આ બતાવેલું છે. એમ કે છે શાસ્ત્ર અને વેદની અંદર આ એનું નિરૂપણ કરેલું છે કે બતાવ્યું છે કે અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે. કરોડો કોટ બ્રહ્માંડ નૂર કે પલથી યો કહે શાસ્ત્ર ત્રૈગુણ. યો કહે શાસ્ત્ર ત્રૈગુણ. શાસ્ત્ર અને વેદ આ બતાવી રહ્યા છે. તેમ છતાં પણ જે જીવ છે એ જીવ વિષ્ણુ ભગવાન અને સાઈ નારાયણ ને છોડતા નથી. એમ સમજો. સો અક્ષર કિને ને દ્રઢ કિયા. સો
આટલા સમર્થ હોવા છતાં પણ તેમ છતાં અક્ષરે પોતાના હૃદયમાં કોઈ ન લીધા એમ કે છે અક્ષર બ્રહ્મને. આવા આશિક બતાવેલા છે. ન દ્રઢ કિયા ઇનો વતન, કે એ ક્યાં રહે છે શું છે એની કોઈ દિવસ કશી તપાસ નથી કરી. એક કહેવાનો મતલબ આ રીતે ન વપરાય, પણ એક જડતાથી, જે આશિક હોય ને એ જડતાથી પોતાના માસુકને પકડી રાખે. બીજું કશું જ સંસારનું ન સૂજે. અને એ અહીંયા જીવોનું વલણ છે, જીવોની જે લક્ષ્ય છે અથવા એની રીત છે એ બતાવી કે અહીંના જીવ જો આવું કરી શકતા હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આપણા ધની આપણને લેવા આવ્યા છે એની પણ શુદ્ધ છે, અને તેમ છતાં ધની સામું આપણે બધા જોતા નથી. વિચારો. સો અક્ષર કીને ન દ્રઢ કિયા, સો કે આટલા સમર્થ અક્ષર બ્રહ્મ હોવા છતાં કોઈએ પણ એમને પોતાના હૃદયમાં લેવા પ્રયત્ન નથી કર્યો. ન દ્રઢ કિયા ઈનો વતન, કે ક્યાં રહે છે શું છે એની પણ તપાસ નથી કરી. આવા આશિક છે. અહીંના જીવો આવા આશિક છે, વિષ્ણુ ભગવાન અને શ્રી સાઈ નારાયણ. સો અક્ષર અક્ષા તીર્થ કે, અને એ અક્ષર, સો હવે બતાવ્યું કે જીવોનું આ વલણ છે, જીવો આ રીતે આશિક છે. હવે એ જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે આપણા ધનીના દીદાર માટે આવે છે. સો અક્ષર અક્ષા તીર્થ કે આવે દર્શન નિત, તલે જરો કે આય કે કર મુજરા ધરો ફિરત. એ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે ચાંદની ચોક પર આવી દર્શન કરી અને પાછા ફરે છે. 9 લાખ કોસનું અંતર કાપીને રોજ સવારે 9 વાગે આવે છે, દીદાર કરીને પાછા. હવે આ જે આપણા આવા સમર્થ ધની છે એમ કે છે, સો એ ધની અક્ષરાતીત, સો એ ધની, કયા ધની? કે જે અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. આવા સમર્થ અક્ષર બ્રહ્મ છે એ રોજ આપણા ધનીના સવારે 9 વાગે દર્શન કરવા આવે છે, અને એ ધનીની વાત કરી રહ્યા છે. સો એ ધની અક્ષરાતીર્થ ઈત આય મુજ કારણ. શા માટે અહીંયા આવ્યા છે? આ બ્રહ્માંડમાં શા માટે આવ્યા છે? મારા માટે આવેલા છે. બધા 6 દિવસની અંદર સુંદર સાથ પોતાના દિલ્હીની અંદર આવો. એ ધની છે, એ ધની મારા માટે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આવ્યા છે, અને મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે, અને અંદર બેઠા બેઠા મને નીંદ આપી રહ્યા છે, અને મને આશિક બની અને લઈ જવા આવ્યા છે. ચાલ તું ભાઈ ઘરે. તો આ જયારે આપણને સમજાય તો આપણો મર્તબો કેવો છે એ જુઓ, વિચારો. જે એને આ બ્રહ્માંડની આ સંસારની અંદર કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની કોઈને શુદ્ધ નથી, એ ધની આપણને બોલાવા અહીંયા આવેલા છે. આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. વિચારો હવે. સો એ ધની અક્ષરા તીર્થ ઈત આય મુજ કારણ. 6 દિવસની લીલાની આ ચોપાઈ 6 દિવસની લીલાની અંદર વિચારીને જુઓ. સો ઈત આય મુજ કારણ. નહીં તો આપણે આંખ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરી છે. 6 દિવસની અંદર આપણે બધાએ આંખ પાણી પથ્થરની પૂજા કરી છે, પણ એ આવ્યા તો એ બધું આપણને છોડાવી દીધું. મારા માટે આવેલા છે એમ કે છે. એવું ના માનો કે આપણે નથી કરી, આપણે બધાએ કરેલી છે. એ ધની મારા માટે અહીંયા આવ્યા છે કે જેના દર્શને અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે દર્શન કરવા આવે છે.
કે જે અક્ષર બ્રહ્મ એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મીટા છે, એવા બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે અને એ ધની આપણા માટે અહીંયા આવ્યા છે. અહીંયા આવ્યા છે એટલું નથી, એટલું પૂરતું નથી, પણ મને બોલાવવા માટે આવ્યા છે. હું જ કારણ મારા માટે આવેલા છે. એ મહત્વની વાત છે. અંગ દિયો મોહે જાન અંગના, અંગ દિયો મોહે જાન અંગના. પોતાનું અંગ મને આપી દીધું, મીન્સ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા. પોતાની અંગના સમજી અને મારા દિલની અંદર બિરાજમાન થઈ ગયા. દિલ સંબંધ આન વતન, કે મને અંગના સમજીને મને અપનાવી, એમ કે છે મને અંગના સમજીને અપનાવી. અને હવે તો અપનાવી એટલું નથી, અપનાયા પછી શું કર્યું છે? ઘરની નિસ્બત અને હકીકત બતાવી. દિલ સંબંધ આન વતન, દિલ સંબંધ મીન્સ કે તારો શું સંબંધ છે, નિસ્બત બતાવી, દિલ સંબંધ. અને આન વતન હકીકત બતાવી, ધામની હકીકત બતાવી. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે આ બધી લીલાઓ કરતા હતા, આ બધું જ બતાવ્યું આપણને. અને આ બધું આપણને બતાવ્યું હોવા છતાં પણ આપણા આત્મને ચોટ નથી લાગતી, આપણા દિલને ચોટ નથી લાગતી. કેવા આશિક છે આપણે, વિચારો. इन धनी के बाण मोको न लागे कहा कियो करम अधम. હવે મેં કેવો કરમ કર્યો, મને આનો અહેસાસ નથી થતો. મોહે દઈ શિખાપન, ધાકે દિએ સબ બાન, અંતરપટ ઉડાય કે કર દઈ સબ પહેચાન. શિખાપન આપી હતી એ 5મા અને 6ઠા દિવસની આ લીલાને તો બધાને ખબર છે. પણ હવે 6ઠા દિવસની લીલાની અંદર જો 4થા અને 5મા દિવસની લીલાની બધાને સમજ છે. એનો ભાવાર્થ હું બતાવીને શું કરીશું. વાસ્તવની અંદર 6ઠા દિવસની અંદર આ ચોપાઈઓને કેવી રીતે લેવી છે એ મહત્વની વાત છે. અને એની અંદર કહે છે કે ધની મેરા અર્શ દિલ મોમિન કરી અને મારા દિલની અંદર વિરાજમાન થયા. હું મારા દિલની અંદર, સાંભળજો સુંદર સાર, કે મારા દિલમાં વિરાજમાન થયા. હું મારા બહારના ચક્ષુ બંધ નથી કરતી અને અંદરના ચક્ષુ ખોલતી નથી. આગળના સ્ટેપ બતાવી રહ્યો છું. મારા દિલની અંદર બિરાજમાન થયા. ધનીએ બતાવ્યું તું બહારના ચક્ષુ બંધ કર, અંદરના ચક્ષુ ખોલ. એ હું ખોલતી નથી. તો ધનીએ શું કર્યું? કે ભલે તારા બહારના ચક્ષુ ખુલ્લા રહ્યા, પણ બહારના ચક્ષુથી પણ ઠેર ઠેર સુંદર સાથ દ્વારા આ ધનીનો મેસેજ આપણને આપી રહ્યા છે. ઠેર ઠેર તમે જુઓ, આપણે બહારના ચક્ષુ બંધ નથી કરતા, અંદરના ચક્ષુ ખોલતા નથી. તો ધની કે કશો વાંધો નહીં, તું આ રીતે, તો હું તને આ રીતે તને સમજાવીશ. સુંદર સાથ દ્વારા એક યા બીજી રીતે આપણને આ નિધ આપી રહ્યા છે. બધું જ આપણને બતાવી રહ્યા છે. ધની કાલે ઉઠીને કોઈ ન કે એવું કે ધની તમે તો પક્ષપાત કર્યો, ઇન્દ્રાજીના દિલમાં બેઠા હતા, અમારા દિલમાં ન બિરાજમાન થયા. એ પણ ઈચ્છા પૂર્ણ કરી. કાલે ઉઠીને એ પણ ન કે ને કે ભાઈ તમે તો માયામાં મોકલાય હતા, અમે તો રમવા ગયા હતા. પછી તમે અમારા દિલમાં હો કોને એમને શી ખબર પડે. તો ધની કે તને જગાડવા માટે સુંદર સાથને પણ મોકલ્યા. કાલે ઉઠીને દાવ ન કરો, કોઈ મને જગાડી નહીં.
તો કે છે મને શિખાપણ આપી, મારા બધા સંશયો બધા દૂર કર્યા, માહે દઈ શિખાપણ ધાકે દિયે સબભાન, મારા સંશયો બધા દૂર કરી નાખ્યા. અંતરપટ ઉડાય કે અંતરપટ ઉડાય કે અજ્ઞાનતાનો જે પટ હતો એ ઉડાવી દીધો. એમ કે છે જ્ઞાન પ્રકાશ પ્રકાશ થઈ ગયો, હવે કશું બાકી ન રહ્યું. હકીકતની બધી જ શુદ્ધ આપણને આવી ગઈ. અને હકીકતની જ્યારે શુદ્ધ પડે અને જો એ શુદ્ધ પડ્યા પછી જો આપણે મારફત તરફ ન જઈએ તો એ વાસ્તવની અંદર આપણને હકીકતની શુદ્ધ નથી પડી. હકીકત લીધા પછી જો આપણે મારફત તરફ ન જઈએ, નિજબુદ્ધ તરફ ન જઈએ, ધણીની વાતોને દિલથી અને વિચારીએ નહીં, ધણીની વાતોને આપણા પોતાના દિલથી અને વિચારીએ નહીં, એનું પર મનન ન કરીએ, તો તમે ખાલી માહિતી ભેગી કરી છે એવું સમજી લેવાનું. ખાલી આપણે ધામ વિશે, ધની વિશે અને આપણા વિશે જે કંઈ કર્યું છે એ બધું ભેગું માહિતી કરેલી છે. અંતરપટ ઉડાય કે કર દે સબ પહેચાન, અંતરપટ ઉડાવી દીધા અને બધી પહેચાન કરાવી દીધી. અને જો તેમ છતાં જો પહેચાન કરાવી દીધી હોય અને તેમ છતાં આપણા દિલને ઘા ન લાગે તો એવા આપણે કેવા કર્મ કરેલા છે, અધમ કર્મ કરેલા છે. અક્ષર પાર દ્વાર જો હુતે સો એકીએ સબ ખોલ. હવે કે બધી પહેચાન કરાવી દીધી, હવે શું કે છે કે અક્ષર પાર દ્વાર જો હુતે, બધી હકીકતની પહેચાન કરાવી અને અક્ષરની પાર જે ધામ હતું, રંગ મહોલ હતો, એના પણ દ્વાર ખોલી દીધા. મીન્સ મારફત પણ ખોલી દીધી, નિજબુદ્ધ પણ ખોલી દીધી. હકીકતનું જ્ઞાન લીધા પછી આપણને જો હકીકતની પહેચાન થઈ ગઈ હોય, આપણા જે સંશયો છે બધા મટી ગયા હોય, હકીકતની આપણને પહેચાન થઈ ગઈ હોય, જો પહેચાન થઈ ગઈ હોય અને જો આપણે મારફત તરફ ન જઈએ, આપણે મારફત તરફ ન જઈએ, મારફત શું છે તો કે છે અક્ષરની પાર જે દ્વાર હતું એના દ્વાર પણ ખોલી નાખ્યા. ધનીએ એ દ્વાર પણ ખોલી નાખ્યા અને તેઓ અંદર આપણે પ્રવેશ ન કરીએ, મારફત તરફ ન જઈએ તો આપણને વાહિદત નથી મળવાની. અને જો વાહિદત ન મળે તો ખિલવત ક્યાંથી મળે? વાહિદત થાય નહીં તો ખિલવત મળે નહીં. દિલથી વિચારો. આને જે હકીકતનું જ્ઞાન છે, હકીકતની જ્ઞાનને ઇન્ફોર્મેશન જે બધી માહિતી ભેગી કરી છે એ મગજની અંદર ન રાખો. આપણે સમજી લીધું એકવાર, પાતાળથી પરમધામ સુધીનું બધું સમજી લીધું, પણ આપણું કાર્ય આ નથી. આપણું કાર્ય એનાથી આગળનું છે. એ શું છે તો અક્ષર પાર દ્વાર જો ઉતે સો એ દિયે સબ ખોલ, બધા સંશયો દૂર કરી દીધા. અહીંયા શું કરતા આપણે, અહીંયા બ્રહ્માંડમાં આવીને શું કરતા, પાતાળથી પરમધામ શું છે, આ બધા જે સંશયો હતા એ વિરાટ પર દર્શન જે કોઈ એ બધા સંશયો આપણા દૂર કર્યા. અને દૂર કર્યા પછી જે ધામના દરવાજા હતા એ પણ ખોલી દીધા. એ સબદીએ ખોલ એસી કુંજી દઈ કૃપા કી, આવી કુંજી આપણને આપી છે. ધનીએ આપણી પર મહેર કરી અને આ કુંજી આપણને આપેલી છે, ધામની કુંજી આપી છે. જો કિન્હુ ને પાયા મોલ, જો કિન્હુ ન પાયા મોલ, આવી અનમોલ કુંજી આપણને આપી છે જેનું કોઈ મૂલ નથી. અને આ અનમોલ કુંજી હોવા છતાં આપણે અહીંયા આગળ શું ફેદી રહ્યા છે, શું જોઈ રહ્યા છે? મિથ્યા જગતમાં આપણે શું જોઈ રહ્યા છે? વિચારો જાતે સુંદર સાથે. આપણે બધા શું જોઈ રહ્યા છે? આપણા દિલને ચોટ કેમ નથી લાગતી? આપણા દિલને ઘાવ કેમ નથી લાગતો? શા માટે આની અંદર આપણું જીવન વેઠવી રહ્યા છે? ધણી તો એક બીજી વાર કહ્યું, શ્વાસ શ્વાસ નિજ નામ જપો. કેમ શ્વાસે શ્વાસે નિજ નામ જપવાનું કહ્યું છે?
હવે શ્વાસની જામ કરેલા લોકો છે ને મારા કરવા બેસી ગયા, જાહેરી અર્થ લે છે. આ બધું રદ કરી નાખ્યું છે. હું નથી, તપો નથી, જપો નથી, આમો નથી, તેમાં નથી, કસામ નથી. હું ચોખ્ખું કહી દીધું છે, છતાં મારાઓ લઈને બેસે છે. ક્યાં સુધી આ અંધકાર છે, અજ્ઞાનતા, દેખાદેખી ક્યાં સુધી કરશું? મહેરસાગરના આટલા પાઠ કર્યા, આટલા પાઠ, ભાઈ શા માટે કરવાના છે મહેરસાગરના પાઠ? શું કરવા? ધનની મહેર છે તમને સમજ નથી? શું કરવા કરો છો? જે કરવાનું છે, જે લેવાનું છે, લેતા નથી, અને બીજા બધા માર્ગની અંદર આપણે બધા ભટકી રહ્યા છીએ. વ્રજનું તો જુઓ ખરું, આપણું જે આવી ગયા હતા વ્રજની અંદર, જુઓ વ્રજની અંદર શું કર્યું છે ગોપીઓએ. કોઈ દિવસ પાઠ કર્યા છે? કોઈ દિવસ દીવોબત્તી કરેલી છે એમણે? વિચારો. શું હતું લક્ષ? ફક્ત એક જ હતું એમને, કે હું મારું કામ પતાવીને ક્યારે એને મળું. જે કઈ કામ કરું છું ક્યારે આવે મારું માખણ ચોરી જાય, ક્યારે આવે મારી માટલી ફોડે. લક્ષ શું છે જુઓ. આપણને આ બધું કરવાથી આપણું લક્ષ ભટકી રહ્યું છે. આપણે આશિક છે, આપણે ધનીના આશિક છે. માસુક આપણને ઈશારા કરી રહે છે, અને જો ઈશારાથી આપણે કોઈ પણ કાર્ય કરીએ, આપણા આપણે માસુક માટે ન કરીએ તો આપણે આશિક કેવા. બસ દ્રષ્ટિ ત્યાં જ હોવી જોઈએ કે જે કઈ કાર્ય કરો બસ મારા ધની માટે હું કરી રહી છું. ભલે પછી સંસાર માટે કરતા હોય, પણ જે કઈ હું કરી રહી છું મારા ધની માટે કરી રહી છું, મારા ધનીને સાથે લઈ જઈ છું. ભલે ગમે તે કરતા કાર્ય, આપણે સંસારનું કાર્ય કરતા હોય, સંસારના પરિવાર માટે તમે ભોજન બનાવતા હોય, પણ દિલમાં ભાવ શું છે? મારા ધની માટે હું બનાવી રહી છું. એ પ્રસાદ રૂપે પછી ઘરના પરિવાર ખાવું હોય તો છો ખાય. આ ભાવ હોવો જોઈએ. ધનીએ આપણને આટલો અનમોલ પ્રેમ આપ્યો છે, એ પ્રેમને આપણે લેતા નથી, અને આ સંસારનો મિથ્યા પ્રેમ લેવા માટે દોડી રહ્યા છે. જેના માટે અક્ષર બ્રહ્મ 9 લાખ કોષનું અંતર કાપી, ખાલી એક દીદાર માટે 9 લાખ કોષનું અંતર કાપી અને દર્શન કરી ફરી ફક્ત એક ઝલક જોઈ ને પાછા જાય છે. એક ઝલક જોઈને પાછા જાય છે. અને એ ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. નિરાશ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે, પણ આપણને એ ચક્ષુ, એ જોવાનો આપણી પાસે સમય નથી. વિચારો. અને આ આપણને ગાવ નથી લાગતો. બાહ્ય દ્રષ્ટિએ જો આપણી મળતી નથી, વજૂદને ખડું રાખેલું છે. સબ બ્રહ્મ સૃષ્ટિ આઈ ધામ સે, અક્ષરાતીત ઇન ધની, મુકો સબે વિદ સમજાઈ, આપ જાના અપની. કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામ થી આવી છે અહીંયા આગળ ખેલ માટે. આ બધું સમજાવી દીધું. આ બધું આપણને શુદ્ધ છે 6 દિવસની લીલાની અંદર. હવે શું કે છે કે આપ જાન અપની, કે મને તું પરમધામ થી આવી છે 6 દિવસની લીલાની અંદર. તું આપ જાન અપની મીન્સ કે તું પરમધામ થી આવી છે. આ બધું જ મને સમજાવી દીધું. ધનીએ મને આ બધું જ સમજાવી દીધું કે તું પરમધામ થી આવી છે. જો તારું ઘર છે, તું જો કોણ છું, આ છું, બધું હકીકત બતાવી દીધું. આગલી ચોપાઈ જોઈ ને? આગલી ચોપાઈ જોઈ. સોએ ધની અક્ષરાતીત ઈત આય મુજ કારણ, અંગ દિયો મોહે જાન અંગના, દિલ સંબંધ આન વતન. દિલ સંબંધ આન વતન. જે મારો દિલનો સંબંધ હતો, મારી આત્માનો જે સંબંધ હતો, એ પણ બતાવી દીધો મને. આત્માનો સંબંધ પણ બતાવી દીધો. હવે ધનીએ હેત કરકે મુજકો, ધનીએ હેત કરકે મુજ, જો આપણે ઇન્દ્રાવતી છે એ ભાવની અંદર ચાલો અત્યારે બધા. ધનીએ હેત કર મુજકો,
કઈ વિધ દઈ સમજાય. આપણને એક પેરે પેરે આપણને ધનીએ સમજાવેલા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને ધનીએ ઠેર ઠેર આપણા દિલની જે બધી ઈચ્છાઓ હતી એ બધી ઈચ્છાઓ પૂર્ણ કરી. સુંદર સાથ, આ ઈચ્છાઓની અંદર અમુક સુંદર સાથ કે ભાઈ સમય નથી મળતો, સમય નથી મળતો, સમય નથી મળતો. સત્સંગ સાંભળવા ક્યાં જઈએ, હવે તો હાથ પગ નથી ચાલતા. તો ધનીએ એની પણ વ્યવસ્થા કરી. કોરોના આપી બધાને સમય સમય આપી દીધો, ઘરની બહાર ન નીકળો. કોરોના હટી ગયો, હવે કે સમય નથી મળતો, તો ગરમી આપી કે ઘરની બહાર કોઈ ન નીકળે અને સત્સંગ કરો. આ ધનીની મહેનત તો બીજું શું છે. અને પાછા બીજી રીતે કે છે બહુ ગરમી પડે છે, બહુ ગરમી નથી રહેવાતું. ભાઈ ગરમી શા માટે ધની આપી? જો તો વિચારો તો ખરા. બાહ્ય ભટક ભટક કરો છો, ભટકવાનું બંધ કરો અને હવે આને લેવા પ્રયત્ન કરો. ઉંમરવાળા સુંદર સાથ કે છે હવે તો અમારાથી કશું થતું નથી, જવાય નહીં, પગ નથી ચાલતા, આ નથી થતું. ધનીએ એ પણ દૂર કર્યું તમારું. તમારી ઈચ્છાઓ ધની કેવી રીતે પૂરું કરે છે જુઓ. ઘેર બેઠા સત્સંગ સાંભળવાનું મળે છે. ઘેર બેઠા કઈ જવું નથી પડતું, કશું નથી કરવું પડતું. તેમ છતાં પણ આપણી દ્રષ્ટિ છે એ માયામાંથી હટતી નથી. આનાથી ધની શું મહેર કરે તમારી? આનાથી વધારે શું આપણી પર ધની મહેર કરે? વિચારો. ધનીએ હેત કરકે મુझको કઈ વિધ દઈ સમજાય, કઈ વિધ દઈ સમજાય. સમજાવે છે કે નથી સમજાવે આપણને? શાખ શાસ્ત્ર સબ શબ્દ, શાખ શાસ્ત્ર સબ શબ્દ કે બધા પુરાવા આપ્યા, આ થયું તે થયું. હવે એ બધી શાખ આપણી આત્મ આપે છે કે નથી આપતી? આ જે બધી શાખ કહે છે એ બધી શાખ આપણી આત્મ આપે છે કે નથી આપતી? આપણું આત્મ એને સ્વીકાર કરે છે કે નથી કરતા? જુઓ તમે. માહે વિધ વિધ દઈ જગાઈ. મને જાગૃત કરી દીધી એમ કે છે. હવે પ્રશ્ન છે, અહીંયા પ્રશ્ન છે કે મને આ રીતે જાગૃત કરી દીધી છઠ્ઠા દિવસની અંદર. પ્રશ્ન, શું ખરેખર આપણે જાગૃત છીએ? આ પ્રશ્ન છે મોટો. કે બ્રહ્મ છે? સુંદર સાહેબ, શું ખરેખર આપણે જાગૃત છીએ કે આપણે બ્રહ્મ છે? જાતે પોતાની જાતે વિચારો. આપણે પોતાના આત્મા સાથે આ પ્રશ્ન આપણી જાતે વિચારો અને કહો. તમારું દિલ, તમારો આત્મા તરત જવાબ આપશે. बहुत धनिये मोको चाह्या, जाने प्रेम उपजे इन, सो प्रेम क्यों ए न आविया, ऐसा हृदय निपट कठिन. ધનીએ તો બધા પ્રયત્ન કર્યા મને પ્રેમ ઉત્પન્ન થાય એટલા માટે. तुमको इश्क उपजावने करू सो अनेक उपाय, अनेक प्रयत्न કર્યા આપણને ઇશ્ક થાય એટલા માટે. ધનીએ પેરે પેરે સમજાયા, ધનીએ આપણી પર મહેર કરી. ધનીએ આપણી પર મહેર કરી, આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. બધા જ મનોરથ પૂર્ણ કર્યા આપણા. પણ આપણે શું કરીએ છીએ? એ મહેરમો ને મહેરમો ડૂબી રહ્યા છીએ. પણ એ કોણ મહેર કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, એનો કદાપી વિચાર નથી કર્યો. કદાપી વિચાર નથી કર્યો. બસ જરૂર પડે એટલે ધનીને યાદ કરો. ધનીને યાદ કર્યા, આપણી જરૂરિયાત મટી ગઈ એટલે ધની તમે તમારી સાથે ત્યાં બેસી રહો. મને જે મળી ગયું, મારે જોઈતું મને મળી ગયું. આવા આપણા આશિક છે, આવા આપણે આશિક છે. સુંદર સાથ જુઓ. મેં પારાયણ છે ને માન્યું. શા માટે? મારું આ કાર્ય થાય એટલા માટે. મેં આ બધું બતાવી રહ્યું છું સુંદર સાથ શું કરી રહ્યા છે. મેં
કે આઠમ ભરવાની માની હતી. કેમ? કે મને વિઝા મળે એટલા માટે. જો મજા મળશે તો હું 10 આઠમ કે 11 આઠમ હું સુરત જઈને ભરી આવીશ. મેં ઠાર માન્યો હતો. હવે ધણી આ બધા કાર્યો કરવામાં પડ્યા છે. સુંદર સાહેબ વિચારો તમે. અને મોમીનો પણ આ બધા કાર્યોની અંદર લપટાઈ રહ્યા છે. વારે આસિક રૂહ ધણી બેઠા બેઠા હસે છે, પણ કશું કઈ બોલી નથી શકતા, કશું કહી નથી શકતા, છતાં એ બધા કાર્ય કરે છે. આશિક છે એટલા માટે. ધણી આશિક છે એટલા માટે. અને આપણે ધણીને કેવી રીતે યુઝ કરીએ છીએ, કેવો ઉપયોગ કરીએ છીએ એ જુઓ. આપણને લાજ શરમ બિલકુલ નથી. ધણીને આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ. આશિકનો ફાયદો, ધણી આશિક બનીને આવ્યા છે, એનો ફાયદો આ બ્રહ્માંડમાં કેવી રીતે ઉઠાવીએ છીએ જો તમે. આપણને લાજ શરમ પણ નથી આવતી. આ ક્યારે આવે? આ બધું સમજાય ત્યારે આવે. કે આવું થાય કે ન થાય. દિલથી વિચારો તમે. बहुत ધનીએ મોકો ચાહ્યા. ધનીએ તો શું કર્યું કે આ બધું ધની આપે છે. શા માટે આપે છે? કે આપણને ઈશ્ક ઉત્પન્ન થાય એટલા માટે. ધની જે કંઈ કરી રહ્યા છે એની પાછળનું લક્ષ્ય શું છે ધનીનું? કે તું મારી સાથે મને પ્રીત કર, મને પ્રેમ કર. એટલા માટે ધની આપી રહ્યા છે. પણ આપણે શું કર્યું છે? ધની આપી રહ્યા છે, આપણે એમાં આનંદમાં પામી રહ્યા છે. એટલે ધનીને આપણે બંને જુદા પડી ગયા. ધનીનું લક્ષ્ય શું છે? તો ધનીનું લક્ષ્ય છે રૂહને હું આ જે કંઈ કરી રહ્યો છું એનાથી એને ઈશ્ક ઉપજે અને એ મારા ચરણોમાં આવે. બસ આ લક્ષ્ય છે ધનીનું. અને આપણું શું લક્ષ્ય છે? કે ધની સાથે આપણે જે ઈચ્છા કરીએ એ મળે છે. એટલે આપણી ઈચ્છાઓની અંદર આપણે આનંદ કરીએ છીએ અને આપણે ધની જુદા પડી રહ્યા છીએ. વિચારો આ સુંદર સાથે. આ તફાવત છે અને તફાવતને સમજવા પ્રયત્ન કરો. કેમ? કે ભાઈ હા ધની મારું આ કામ કર્યું કે મેં આઠમ ભરી નાખી મેં. એટલે ધનીએ જે રીતે મારું કામ કર્યું એમને ધનીનું કામ કર્યું, પતી ગયું. ધની તમે તમારી જાતે ત્યાં હવે ફરી જોઈએ તાર ધનીને યાદ કરવાના. મેં ઠાર માન્યો હતો. ભાઈ સોનો ઠાર માન્યો હતો? વિચાર, આ બધું વિચારો તમે. સુંદર સાથ આ વિચારો. શા માટે માનવું પડે છે? શું કરવા બધું કરવું પડે છે? આપણે આશિક છે, ધની આશિક બનીને આવ્યા છે, તો આશિકને બધું બતાવવું ન પડે. ધનીને તો બધી ખબર છે કે મારી રૂહને શું જોઈએ છે. ધનીને તો બધી ખબર છે કે શું જોઈએ છે. એ તો એમની ધની પોતાની આશિકી આપણને આપી રહ્યા છે, પણ આપણે માસૂક થઈને ખાગડું થઈ અને આ બધું લઈને બેસી ગયા છે. આપણી આશિકી આપણે બતાવતા નથી ધની, અને એની હેરાનીની વાત છે. बहुत ધનીએ મોકો ચાહ્યા, જાને પ્રેમ ઉપજે ઈન. જાને પ્રેમ ઉપજે ઈન. અહીંયા આગળ ધનીની સાથે આપણો પ્રેમ ઉપજે એટલા માટે દર્દ પેદા થવું જોઈએ, તડપ થવી જોઈએ આપણે. એ નથી થતી. કેમ નથી થતી? લક્ષ્ય શું છે આપણું જોઈ લો, એટલા માટે નથી થતી. સો પ્રેમ ક્યો ન આવ્યા, સો પ્રેમ ક્યો ન આવ્યા, એસા હૃદય નિપટ કઠિન. હજુ મને આ પ્રેમ ઉત્પન્ન કેમ નથી થતો? વિરહ મને કેમ નથી આવતો? એવું તો શું કરી રહી છું? એવા તો મારા કેવા અધમ કર્મ છે જેના કારણે આ મને પ્રેમ નથી ઉત્પન્ન થતો. ધની મને પલ પલ આ બધું આપી રહ્યા છે, અને તેમ છતાં મારા હૃદયની અંદર ચોટ કેમ નથી લાગતી? મારા હૃદયને ઘા કેમ નથી લાગતો? એવા કેવા અધર્મ કાર્ય કરી રહી છું. તો બી પ્રેમ ન ઉપજ્યા, તો બી પ્રેમ ન ઉપજ્યા, ધની કર કર થકે સ્નેહ. વિચારો હવે સુંદર સાથ, વિચારો કે ધની આપણા માટે શું શું કરી રહ્યા છે.
तो भी प्रेम न उपज्या। धनी कर कर थके स्नेह। ધની આપણને પ્રેમ ઉપજાવવા માટે આ બધું કરી રહ્યા છે, એની સામે આપણે શું કરી રહ્યા છે? ધની સામે, એની સામે આપણે તો અરજીઓ કરી રહ્યા છે, ખેલતો બંધ કરો, ખેલતો બંધ કરો. સૌ ધની વિચારો. હવે ધની આપણને આપવા શું માંગે છે અને આપણે શું કરી રહ્યા છીએ? અરજીઓ કરી રહ્યા છીએ. આ અરજી કરો, પેલી અરજી કરો, પેલું કરો, પેલું કરો. શા માટે આ બધું કરો છો? થોડુંક તો વિચારો કે કઈ દિશાની અંદર આપણે ચાલી રહ્યા છીએ, કયા માર્ગ પર ચાલી રહ્યા છે. પારાયણમાં જઈને એટલે એનો મતલબ એવું કે હા ભાઈ ધની, હવે ધની મારો હાજરી પૂરી લીધી કે હું પારાયણમાં ગઈ હતી એટલે મને પરમધામ લઈ જશે. આવું છે? ખબર નહીં. આવું હોય તો મને સમજો. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. આ બધું થઈ રહ્યું છે એની પાછળનું કારણ કે આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યને બદલવું જોઈએ. આપ એટલા માટે ધની આ બધું કરાવી રહ્યા છે. એટલા માટે ધની આ બધું કરાવી રહ્યા છે. અને આપણે શું લઈને બેઠા છીએ? માર્ગમાંથી ભટકી ગયા છે. આપણને બધી હકીકતની સમજ છે, તેમ છતાં પણ ચોપાઈ નંબર 8, अंतरपट उड़ाई के कर दई सब पहचान. अंतरपट उड़ाई के कर दई सब पहचान. जो आप सभी पहचान થઈ ગઈ હોય તો આપણે શું કરી રહ્યા છે? વિચારો જાતે. હવે જે છે ને આપણે આવું ન કહેવું જોઈએ સુંદર સાથને, પણ જે આ બાહ્ય દેખાવા છે ને, બાહ્ય દેખાવા બંધ કરો. અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો. ધની તો આપણને ઈશ્ક આપવા પ્રયત્ન કરે છે, પણ એ ઈશ્ક ક્યારે સમજાય? કે જ્યારે તમે તમારા દિલના દરવાજા ખોલશો ત્યારે સમજાશે, એ વગર નહીં સમજાય. ધની તો આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. તો ભી પ્રેમ ન ઉપજ્યા. ધની કર કર થકે સને. ધની કર કર થકે સને. ધની થાકી ગયા. હવે શું કરું તો મારી રૂહ જાગે? શું કરું તો મારી રૂહ જાગે? અંદરથી આપી રહ્યા છે, બહાર સુંદર સાથ દ્વારા કેવડાવી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર બહાર સુંદર સાથ દ્વારા કેવડાવી રહ્યા છે. એકબીજાને મળવા માટે આવા પારાયણ કરે છે, સમયા કરે છે, બધું જ કરી રહ્યા છે. ધની કે કેમ કરીને મારી આની પાછળનો ઇન્ટેન્સ શું છે? હું શું કરું તો મારી રૂહ જાગૃત થાય અને એને પરમધામ લઈને હું પાછી જાઉં. આ માટે બધું ધની કરી રહ્યા છે. ઠીક નિપટ નિઠુર ભઈ ધની ક્યોય ન સકેલે. કે હું આવી કઠોર થઈ ગઈ છું, એમ કે છે. આવી હું કઠોર થઈ ગઈ છું કે હું ધનીને કોઈ પણ રીતે ખુશ ન કરી શકી. ધનીએ તો મને આ બધું આપ્યું, પણ હું આવી નઠોર અને કઠોર થઈ ગઈ છું કે ધનીને હું પ્રેમ ના આપી શકી. ઇટ મીન્સ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર પરમધામમાં તો છે જ તમારો પ્રેમ, પ્રેમ, પ્રેમ. અને આ જયારે નઠોર અને કઠોર થઈ ગયા છે અને જયારે જાગૃત પરમધામમાં જઈશું, આપણે જાગૃત થઈશું પર આત્મની અંદર, ત્યારે ધની સામે ઊંચું જોઈને જોઈ શકાશે આપણને. વિચારો સુંદર સા. ફુરમાન બેજા જુદે હોય, દેને કો સાખ દોય. ફુરમાન બેજા. શા માટે? કે આ બધું તને હું આપી રહ્યો છું એની પાછળનું કારણ એક જ છે કે આ બધા પુરાવા જોઈ અને તું જાગૃત થા. તને જો વિશ્વાસ ન હોતો હોય તો તું આ બ્રહ્માંડની અંદર જોતું, શાસ્ત્રોની અંદર જો, વેદોની અંદર જો. સુંદર સાથ કે છે એને તું જો, સાંભળ એને તું. કેટલું કરીશ તને પુરાવા માટે, તને સાખ આપવા માટે હું કેટલું કરું, એમ કે છે. તારા દિલમાં બિરાજમાન થઈ ગયો છું. શાસ્ત્રોને તું જો, ઇલમને જો, તું વાણીને જો, આ જો, તે જો. સુંદર સાથ કે છે એને તું સાંભળ.
આ બધું સાંભળીને તું ફક્ત બહારના ચક્ષુ બંધ કરીને તારા દિલમાં એને વિચાર કરતો ખરી તું વિચાર વિચાર વિચાર્યો અંદર તમે ડૂબવા પ્રયત્ન કરો જો સુધી આપણે અંદર ડૂબીશું નહીં આનો વિચાર નહીં કરીએ ત્યાં સુધી આપણને ઈશ્ક નથી મળવાનો ફુરવાન ભેજા જુદે હોય देने को साख दोई सो मेहर धनी की मैं ही जानो और न समझे के आ બધું ધનીએ મને આપ્યું છે એ ધનીની મેહર મને ખબર છે જેણે આનો વિચાર કર્યો છે એને ખબર છે જે લઈને બેઠું છે ખામું થઈને બેઠી ગયું છે એને કશું સુધ નથી એ તો બસ લઈને આનંદ કરી રહી છે શું તમારા હાલ થશે પરમધામની અંદર એ સમયે આપણા શું હાલ થશે જે લઈને બેઠા છે પણ આ જે ધની મારી પર મહેર કરી છે એને મારા અંતર આત્માથી મેં વિચાર કરીને જોયો सो मेहर धनी की मैं ही जानू सो मेहर धनी की मैं ही जानू और न समझे બીજું કોણ સમજે જે અંદર ડૂબ્યું હોય એ સમજે બીજું તો કોઈ ન સમજી શકે સોએ સુકન દિયે લલુંદ્રી સોએ સુકન દિયે લલુંદ્રી ફુરમાન આહી સે ખુલે આ ધનીએ જે આપણને આપી છે જે આ કી આપી છે એનાથી આ ફુરમાન જે કુરાન છે એ કુરાનના બધા જ રહસ્ય ખુલી જાય કુરાનની બધી જ હકીકત ખુલી જાય શું ખુલવાની જરૂર છે આપણા ઘરની બધી વાતો છે એ આપણને ન સમજાય તો પછી આપણે ધામની બ્રહ્મ સૃષ્ટિ છે એવો દાવો કેવી રીતે કરી શકીએ આપણા ઘરની વાત જો આપણને ન સમજાય તો બીજા કોને સમજાય આપણા ઘરના ઈશારા જો આપણે ન સમજી શકીએ તો બીજું કોણ સમજી શકે વિચારો સુંદર સાધાને સોએ સુકન દિયે લલુંદ્રી ફુરમાન આહી સે ખુલે और न कोई खोल सके जो 14 तबक्का मिले આપણા સિવાય બીજું કોણ ખોલી શકે આપણા સિવાય બીજું 14 તબક્કાના બધા ભેગા થઈને પ્રયત્ન કરે તો પણ ન ખોલી શકે આપણા ઘરની વાતો છે આપણે જ ખોલી શકીએ બીજું કોઈ ન બોલી શકે सो मैं समझाऊं साथ को અને એટલા માટે હું કહું છું સો મેં સમજાવું સાથ કો આપણને ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે એટલા માટે હું સાથને સમજાવી રહ્યો છું એટલા માટે ધની આપણને ઠેર ઠેર આ રીતે સમજાવી રહ્યા છે પારાયણ કરીને શું લીધું આનંદ કરીને પાછા આવ્યા દિવસની 3500 કે 4000 ચોપાઈ વાંચવાની હતી શું તમે કેવી રીતે ઊંચા આવો શું લો છો ત્યાં આગળ કશું જ નહીં આપણા દિલને ચોટ લાગે એવું કયું કાર્ય થયું હા સુંદર સાથ બધા ભેગા મળી અને આનંદ કર્યો એ વાત સાચી છે પણ બીજું ધનીની વાતોની સી સમજ પડી આપણને જાતે વિચારવાનું सो मैं समझाऊं साथ को ले फुरमान वचन फैल है भरतखंड में अब पहुंचे 14 भवन भरतखंड ની અંદર ભારત ભૂમિની અંદર આ બધું ફેલી રહ્યું છે એમ કે છે અને ધીરે ધીરે આ 14 લોકની અંદર પણ ફેલશે પણ આ ક્યારે કે ધનીએ આપણને જે નીંદ આપી છે આનો વિચાર ન કરીએ તો આ કશું જ નહીં થાય આનો વિચાર કરો તમે અને એ વિચાર દિલથી કરવા પ્રયત્ન કરો મનથી કરવા પ્રયત્ન કરશો તો ત્યાં ઓબ્લિસ બેઠેલો છે બુદ્રગીની અંદર બેસી જશો
બુઝુર્ગીની અંદર બેસી જશો, મહત્તાની અંદર, હા ભાઈ હું આ કરી રહ્યો છું, હું કરી રહ્યો છું, અંદર ગર્વ આવશે, અભિમાન આવશે અને ધનીથી દૂર થતા જશો. એ ન કરો. ધનીએ તો આજે આપણને બહુ કહી દીધું, ધનીએ આજે તો બહુ કહી દીધું. જે હું વારી ઘડીએ ચોપાઈ કહી રહ્યો હતો કે તુમકો ઇસ ઉપજાઓને કરું સો અનેક ઉપાય, તો અહીંયા આગળ તો કહી દીધું સો બી ઓકે, સો બી પ્રેમ ન ઉપજા ધની કર કર થકે સનેહ, ધની કર કર થકે સનેહ. ऐसी जगह खड़ी करी मुझे, ऐसी जगह खड़ी करी मुझे और सब पर मेरी बुद्ध, खबर न अक्षर ब्रह्म को सोए भाई मुझे शुद्ध. જે અક્ષર બ્રહ્મને શુદ્ધ નથી, મને આ રીતે તૈયાર કરી, એમ કે છે મને આ રીતે ખડી કરી, જે અક્ષર બ્રહ્મને સમજ નથી, એ અહીંયા આવીને આ બ્રહ્માંડના અક્ષર બ્રહ્મના બનાયેલા બ્રહ્માંડની અંદર અહીંયા આવી આ જીવ પર જે બેઠી છું એની અંદર મને આ ધની આ બધી નીંદ આપી દીધી. વિચારો. અને એટલા માટે કે છે સોએ શુદ્ધ, ખબર ન હતી અક્ષર બ્રહ્મ को, અક્ષર બ્રહ્મ को ખબર નથી. કેમ કે અક્ષર બ્રહ્મ જે આ બ્રહ્માંડ બનાવ્યું છે, આ ખીલોના જે બધા બનાયા છે, એ ખીલોનાની અંદર પણ ધનીએ મને આ બધી સુધ આપી કે જેની સુધ અક્ષરને પણ નથી. તો આવા આશિકને આપણે એક પલ માટે છોડવા જોઈએ? પ્રશ્ન છે, આવા આશિકને આપણે એક પલ માટે છોડવા જોઈએ? તમે વિચારો. પણ આ ક્યારે કે અંદર વિચાર 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 કરીને અંદર ડૂબશો તો ધની આપણને શું આપી રહ્યા છે અને આપણે શું લઈ રહ્યા છે આનો વિચાર કરો તો જુઓ. आप जैसी कर बिठाई तो भी प्रेम न उपजा इत, सो रोवत हो अंधारा फिर फिर जीवा बरखत. ધનીએ મને કેવા બનાવી દીધા? તમારા જેવા બનાવી દીધા. એમ કે ધની આપણા દિલને હર્ષ કરે. છઠ્ઠા દિવસની વાત છે. પાંચમા દિવસની અંદર ધની શું કે છે? ઇન્દ્રાવતી શું કે છે? ભાઈ તમે મને તમારા જેવા બનાવ્યો, તમારું નામ આપ્યું, બધું આપ્યું, પણ તેમ છતાં મને પ્રેમ ન આવ્યો, આ બધું કે છે. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર અને છઠ્ઠા દિવસની લીલાની અંદર વિચારો કે આપ જैसी कर बिठाई, आप जैसी कर बिठाई मीन्स જાગૃત બુદ્ધિ આપણી આપણને સમજ પડી ગઈ, નિજ બુદ્ધિ આપણને સમજ પડી. ધની આપણા દિલમાં બિરાજમાન છે, જબરાઈલ ને ઇસરાફીલ બધું જ આપણી પાસે છે કે નહીં? વિચારો. જાગૃત બુદ્ધ છે, નિજ બુદ્ધ છે, ધની બિરાજમાન છે, જબરાઈલ ને ઇસરાફીલ તો પહેલેથી જ છે. આ બધી જ નીડ આપણી પાસે છે જ નહીં. કે એટલે કે છે કે આપ જેસી કર બિઠાઈ, તમારા જે તો કરી દીધી હતી, પણ તેમ છતાં અહીંયા ઈશ્ક નથી આવતો, દર્દ નથી પેદા થતું. તો भी प्रेम न उपजाई, तो भी प्रेम न उपजा ઈત કે વગર આ બ્રહ્માંડની અંદર તેમ છતાં આ બધું જ તમે મને આપી દીધું, તેમ છતાં મને પ્રેમ નથી થતો. કેમ? ઈશ્ક નથી કેમ આવતો? વિરહ કેમ નથી આવતો? તડપ કેમ નથી આવતો? સો રોવત હું અંદર, અંદર આના માટે હું રોઈ રહી છું કે મને આ કેમ નથી મળતું, મને આ કેમ નથી મળતું. બસ અંદર રોયા કરું છું. શું એવા મારા અધમ કર્મ છે કે મને આ ધની નથી મળતા, મને ધનીનો ઈશ્ક નથી મળતો. ફેર ફેર જીવા બિલખત, હું તડપી રહી છું એના માટે. महबूब ऐसी में क्यों भई ले प्रेम न खड़ी हुई, श्री महामते दुष्टाई क्यों करी जे विरह मोहे न मुई. मैं શું કર્યું? આ હે ધની મેં આ શું કર્યું?
આવી આવી દુષ્ટતા મેં શા માટે કરી? આવી દુષ્ટતા મેં શા માટે કરી? महबूब महबूब ऐसी में क्यों भई, ले प्रेम न खड़ी हुई। કે તમારા પ્રેમની હું પહેચાન કરી ન શકી, તમારા પ્રેમની પહેચાન કરીને મારા હૃદયની અંદર તડપ ન આવી। હું વીરાની અગ્નિની અંદર ન આવી શકી, કે વીરાની અગ્નિ અંદર હું અમારું આ તન છે સમાપ્ત ન કરી, આ વજૂદ પણ ખડું રાખ્યું। એવું તમે શું કર્યું? આનું દુઃખ છે। કે મારું આ તન સમાપ્ત કેમ ન, હું મરી કેમ ન ગઈ? આ બધી શુદ્ધ પડ્યા પછી, આ બધી સમજ પડ્યા પછી, ધણીનો ઇશ્ક ખબર પડ્યા પછી કે આપણને આજે પ્રેમ નથી આવતો, દર્દ નથી આવતું, અને આપણે પાછા નવાઈની વાત એ છે કે આ બધું કરવા છતાં અંદર દિલ આપણું રોઈ રહ્યું છે, અને આ બધું કરવા છતાં આપણે બહાર બહાદુરી બતાવી રહ્યા છીએ સુંદર સાથની અંદર। પ્રકરણ 97 ચોપાઈ 1459 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે। આ ચોપાઈને અહીંયા દોડાવીએ। महबूब ऐसी में क्यों भई, ले प्रेम न खड़ी हुई। श्री महामती दुष्टाई क्यों करी, ले विरहा मोहे न मुई, ले विरहा मोहे न मुई। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।